અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આરટીઓના બાળકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે। આરટીના બાળકો સાથે ભેદભાવ કરાયો છે તો ભેદભાવ યથાવત જોવા મળ્યો છે। પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બાળકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે। બાળકો પાસે 10,000 ફી માંગતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। અગાઉ આરટીના બાળકો પાસે ફી માંગતા વિરોધ થયો હતો તો આજે ફરી આરટીના બાળકોને હેરાન કરાતાનું સામે આવ્યું છે। બાળકોને વોશરૂમમાં ન જવા દેવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે તો આરટીના બાળકો સાથે ભેદભાવ યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બાળકો સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે। બાળકો પાસે 10,000 ફી માંગતા વિરોધ નોંધાવવામાં આવ્યો। આ સાથે જ બાળકોને વોશરૂમ ના જવા દેવાનો પણ વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। અગાઉ આરટીના બાળકો પાસે ફી માંગતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારે આજે ફરી આરટીના બાળકોને હેરાન કરતા હોવાની વિગતો સામે આવી છે। સચિવાલયમાં અમે વાલી મંડળ તરફથી ગુજરાત વાલી એકતા મંડળ તરફથી આરટીમાં ભણતા અહીંયા સ્વામિનારાયણ પૂના ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરટીમાં ભણતા વિદ્યાર્થીઓ તેમના જોડે ભેદભાવ જેવી ઘટનાઓ ઘટી રહી છે, તેને લઈને અમે શિક્ષણ મંત્રી સામે રજૂઆત કરી। શિક્ષણ મંત્રી સાહેબે તરત જ ડીઓ સાહેબને ઓર્ડર ફોન કરીને કીધું કે ભાઈ તે સ્કૂલની તમે જઈને સર્ચ વિઝિટ કરો અને તેની હકીકત લઈને મને આપો। એ રિપોર્ટ કરવા માટે આજની ઘટના લઈને અમે ભેગા થયા હતા વાલી લોકોએ, અને આજે જે ઘટના ઘટી છે તે અમારા મિત્રો એક વાલી છે તે એમની સામે રજૂઆત કરશે। અત્યારની ઘટના જે ઘટના હતી એવી હતી કે જ્યારે બાળકો છૂટ્યા બરાબર આવીને એક જ વસ્તુ કીધી કે અમને વોશરૂમ જવા નથી દીધું, અમને ફાસ્ટ વોશરૂમ આવી ગયું બરાબર। 8 થી 10 બાળકો એવા હતા કે જેવા અમારી સાથે આવ્યા પહેલાં એ લોકો વોશરૂમ ગયા છે બરાબર। અહીંયા નજીકમાં જે વોશરૂમ છે એ લોકો 12 વાગે કે બંધ કરી દે છે બરાબર। તો બાળકોને વોશરૂમ જવા કેમ નથી દીધા બરાબર? કોઈ મેડમ છે બરાબર, મેડમ નવા આવ્યા છે પણ મેડમને એટલું તો સમજવું જોઈએ ને કે બાળકો છે, બાળકોને વોશરૂમ આવે તો પહેલાં વોશરૂમ જવા દેવા પડે। અને નોટબુક બરાબર, જે હોમવર્ક આપે છે એનું નોટબુક નથી હોતી, અને નોટબુક જે હોય છે એનું હોમવર્ક નથી હોતું બરાબર। એટલે આ બધી વસ્તુ જે છે ને એ સોલ્યુશન લાવવું જરૂરી છે।